અંતર્ગત કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મનપા ચૂંટણી પ્રભારી પૂજા વંશ, વીરજીભાઈ ઠુમ્મર, રહીમભાઈ સોરાની હાજરીમાં સેન્સ યોજાઈ રહી છે। કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બપોરે 2 કલાક સુધી આજે વિવિધ વોર્ડમાંથી ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે। આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીના સંબંધે આજ રોજ અહીંયા મળ્યા છીએ। વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ। 1 થી 2 દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પૂંજાભાઈ વીરજીભાઈ ઠુમ્મર, માજી સાંસદ રહીમભાઈ સોરા, જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે 2 દિવસમાં પસંદગીઓની પૂર્ણ કરીશું અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે એની જુનાગઢને ગયા વર્ષે જે ધમરોડ્યું, ભારતીય જનતા પાર્ટીના લોકોએ નદીને પુરાણ કરીને મોટા મોટા કન્સ્ટ્રક્શન કર્યા અને જુનાગઢની પ્રજાએ જે હેરાન થવું પડ્યું એ આજે જુનાગઢની પ્રજા ભૂલી નથી। ભારતીય જનતા પાર્ટીના બોલવાના ને ચાવવાના દાંત અલગ છે। બેટી બચાવવાની વાતો કરે અને કેટલી દીકરીઓ હેરાન થઈ રહી છે। એમનો હરિયાણાનો પ્રદેશ પ્રમુખ ગેંગરેપમાં પકડાય, ગુજરાતનો ધારાસભ્ય રેપમાં પકડાય અને પોતે કુંભ નાવા જાય, કુંભ મેળામાં નાવા જાય, એમની સાથે પોલીસ પણ હોય છતાં પકડવામાં ના આવે। આવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી રોજે રોજ ખુલ્લી પડી ગઈ છે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ઉપર લોકોને વિશ્વાસ વધતો જાય છે અને વધેલો વિશ્વાસ, જુનાગઢ એટલે તો એક એવી પવિત્ર ભૂમિ છે, ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે આ ભૂમિ એટલે જુનાગઢ છે।